સુરત જિલ્લા પોલીસ દ્વારા હાલ પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પલસાણા તુંડી ગામની હદમાં નેશનલ હાઈવે પરથી કન્ટેનરમાં લઈ જવાતા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા કડક કાર્યવાહીની સૂચના આપી હોય, જેને સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આરબી ભટોળ અને પેરોલ પલો સ્કોડના પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ શૈલેષ માનસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશ અંબાજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈની મળેલી બાતમીના આધારે પલસાણાના તુંડી ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી કન્ટેનરમાં લઈ જવાતો 33,98,000થી વધુની કિંમતના માતબર વિદેશી દારૂ સહિત 49,15,000થી વધુ મત્તા સાથે કન્ટેનર ચાલક રાજસ્થાન બાડમેરના કૃષ્ણકુમાર પુરારામ ગોદારા જાટને ઝડપી પાડ્યો હતો. જે દારૂ ભરાવનાર શેઠજી સહિતનાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.